નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપનું હાર્દિક સ્વાગત છે મારી ડિસ્ટન્સ લર્નિંગ ચેનલમાં। આજે આપણે સમજીશું ધોરણ 6 વિષય અંગ્રેજીના પાઠ્યપુસ્તક આધારિત યુનિટ નંબર 1 હેલ્થ ઇઝ વેલ્થનો પાર્ટ નંબર 17। તો શરૂઆત કરીશું હેલ્ધી ફૂડના પેરેગ્રાફ સાથે। હેલ્ધી ફૂડ એટલે કે તંદુરસ્ત ખોરાક, એના વિશે આપણે એક ફકરો લખવાનો છે। હેલ્ધી ફૂડ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ફોર અવર બોડી। હેલ્ધી ફૂડ એટલે કે તંદુરસ્ત ખોરાક, ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ એટલે કે અત્યંત મહત્ત્વનો, ફોર અવર બોડી એટલે કે આપણા શરીર માટે। તંદુરસ્ત ખોરાક આપણા શરીર માટે અત્યંત મહત્ત્વનો છે। ઇટ હેલ્પ્સ અસ એટલે કે તે આપણને મદદ કરે છે। ગ્રો એટલે કે મોટા થવા માટે, સ્ટે સ્ટ્રોંગ એટલે કે મજબૂત થવા માટે, એન્ડ ફાઇટ ડિઝીઝ એટલે કે રોગ સામે રક્ષણ કરવા માટે, લડવા માટે। તો તે આપણને મોટા થવા માટે, મજબૂત થવા માટે અને રોગ સામે લડવા માટે મદદ કરે છે। ફ્રૂટ્સ લાઇક મેંગોઝ, બનાનાસ, એપલ્સ, ઓરેન્જીસ એન્ડ ગ્રેપ્સ એટલે કે આ બધા જે ફ્રૂટ્સ છે, ફળો છે, જેમ કે કેરી છે, કેળા છે, સફરજન છે, નારંગી છે અને દ્રાક્ષ, ગીવ અસ એટલે કે આપણને આપે છે, એનર્જી એન્ડ વિટામિન્સ એટલે કે ઉર્જા અને વિટામિન આપે છે, શક્તિ અને વિટામિન આપે છે। વેજીટેબલ્સ સચ એઝ પોટેટોઝ, ઓનિયન, ટોમેટોઝ, કબેજ, કોલીફ્લાવર્સ એન્ડ બીટર ગાર્ડ્સ એટલે કે શાકભાજી છે, જેમ કે બટેકા છે, ડુંગળી છે, ટમેટા છે, કોબી, ફુલાવર, કારેલા, બરાબર, આર ફૂલ ઓફ ફાઇબર એન્ડ મિનરલ્સ એટલે કે એની અંદર ઘણા બધા એવા ફાઇબર્સ છે અને મિનરલ્સ છે। સ્પાઇસીસ લાઇક સોલ્ટ એન્ડ કોરિએન્ડર પાવડર એટલે કે જે મસાલા છે, જેમ કે મીઠું અને ધાણા જીરું, એડ ટેસ્ટ એન્ડ હેવ હેલ્થ બેનિફિટ એટલે કે તે આપણને ટેસ્ટ આપે છે, સ્વાદ આપે છે અને હેવ હેલ્થ બેનિફિટ એટલે કે આપણા શરીરના લાભ માટે તે અત્યંત ઉપયોગી છે। વી શુડ ઇટ ફ્રેશ ફૂડ મેડ એટ હોમ એટલે કે આપણે કેવો ખોરાક ખાવો જોઈએ? ફ્રેશ ફૂડ એટલે કે તાજો ખોરાક, મેડ એટ હોમ એટલે કે ઘરે બનાવેલો તાજો ખોરાક આપણે ખાવો જોઈએ। તો આ પ્રમાણે તમારે પણ યાદ રાખવાનું છે, બરાબર। ઇટિંગ હેલ્ધી ફૂડ એટલે કે જે હેલ્ધી ફૂડ છે, તંદુરસ્ત ખોરાક છે, આપણે ખાઈએ એવરી ડે એટલે કે દરરોજ, કીપ્સ અસ એક્ટિવ એન્ડ હેપી એટલે કે દરરોજ આપણે આવા તંદુરસ્ત ખોરાક ખાઈએ તો શું થાય? તો કીપ્સ અસ એટલે કે આપણે રાખે છે, એક્ટિવ એટલે કે આપણે સક્રિય, એન્ડ હેપી એટલે ખુશ, એ આપણને ખુશ રાખે છે। વી મસ્ટ અવોઇડ જંક ફૂડ એન્ડ ઇટ મોર ફ્રૂટ્સ એન્ડ વેજીટેબલ્સ ટુ સ્ટે ફિટ એન્ડ સ્ટ્રોંગ। વી મસ્ટ એટલે કે આપણે કરવું જ જોઈએ। શું કરવું જોઈએ? અવોઇડ એટલે કે ટાળવાનું છે। શું ટાળવાનું છે? જંક ફૂડ એટલે કે જે આપણે પીઝાને બધું ખાઈએ છીએ એ અવોઇડ કરવાનું છે, ટાળવાનું છે। એન્ડ ઇટ શું ખાવાનું છે? મોર ફ્રૂટ્સ એન્ડ વેજીટેબલ્સ ઘણા બધા એવા ફળો અને શાકભાજી ખાવાના છે। શેના માટે? ટુ સ્ટે ફિટ એન્ડ સ્ટ્રોંગ આપણે ફિટ રહેવા માટે અને મજબૂત રહેવા માટે ફ્રૂટ્સ અને વેજીટેબલ્સ ખાવા જોઈએ। અને શું અવોઇડ કરવું જોઈએ? જંક ફૂડ અવોઇડ કરવા જોઈએ। તો આ પ્રમાણે હેલ્ધી ફૂડ વિશેનું આપણે પેરેગ્રાફ લખ્યો છે, એનો તમે ચાર્ટ બનાવી શકો છો। ધન્યવાદ।